ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામમાં વડોદરાના ફિનિક્સ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરીથી બાજી મારીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે। ફિનિક્સના 9 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં ઓવરઓલ A1 ગ્રેડ મેળવ્યા છે। આશરે 50થી વધુ વિદ્યાર્થીના સાયન્સ A ગ્રેડ તથા અન્ય 200થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે। ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટે હંમેશા વડોદરા શહેરને ગૌરવાન્વિત કરવાની સંસ્થાની પરંપરા જાળવી રાખી છે। JEE મેન્સ, JEE એડવાન્સ, નીટ યુજી ધોરણ 10 અને ધોરણ 12માં ખૂબ જ સિદ્ધ પરિણામ પાછલા વર્ષોમાં આપ્યા છે। ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટની આ આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિત્વ એટલે શ્રી મુકેશ દાદવાણી, શિક્ષક કે જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાત શિક્ષક છે, જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે। ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 સાયન્સના હાલમાં એડમિશન શરૂ થઈ ગયા છે, જેની નવી બેચ ધોરણ 10 SSC બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે। हम दो इनको बुला लेंगे। यस, एचओडी तब तक बच्चों का सम्मान भी करें मैम। नहीं सर, गुजरात से सिवाय कोई नहीं। बड़ौदा गुजरात का नंबर सब लोग साथ में आ जाओ। यस, आज रोज विज्ञान प्रवाह धोरण 12 5 मेना रोज गुजरात बोर्ड द्वारा रिजल्ट आवेलू है। तेमा फिनिक्सना विद्यार्थीओए खूब सारू परफॉर्मन्स आपेलू है। आश्रे 9 जेटला विद्यार्थीओ ओवरऑल A1 ग्रेड, आश्रे 50 जेटला विद्यार्थीओ सायन्स A1 ग्रेड अने 200 थी वधारे विद्यार्थीओ A2 ग्रेड फिनिक्सना विद्यार्थीओए मेळवेला छे। खूब ज सारू परिणाम फिनिक्सना विद्यार्थीओ ने गुजरातना बाळकोनुं आवेलू छे। गुजकेटमां पण अमारा 3 बाळको 99.97, 99.94, 99.91 અને ઘણા બધા વિદ્યાર્થીઓ 99 ની ઉપર મેળવેલું છે પરિણામ। એટલે અમે ખૂબ જ ખુશ છે અને બાળકો આવીને આવી મહેનત કન્ટિન્યુ કરતા રહે। એમના જુનિયર્સ પણ રોજનું રોજ વાંચતા રહે અને દરેક વિદ્યાર્થી સાયન્સમાં બસ એક જ મેસેજ છે, ડે ટુ ડે પ્રિપેરેશન્સ करे અને એનું રિઝલ્ટ આરામથી આવી જશે। मेरे अभी 12th के रिज़ल्ट में 99.88 PR आए और मैंने बायो लिया है, तो मुझे डॉक्टर बनना है। और अभी जो कल 4th मई को नीट का पेपर था उसमें मेरा अच्छा गया है। अभी उसके हिसाब से जो रिज़ल्ट आएगा उस हिसाब से मैं डिसाइड करूँगी। और मेरे ये मार्क्स आने में सबसे बड़ा हाथ अगर बोले तो MD सर का था और उनकी टीम। उन्होंने हमेशा मुझे सपोर्ट किया है और मतलब जब भी डाउट हुए तो वो कभी रुके नहीं या तो कभी उन्होंने डिले नहीं किया। वो हमारे ऑन द स्पॉट डाउट सॉल्व करते थे। और मेरे पेरेंट्स ने भी मुझे बहुत सपोर्ट किया है, वो हमेशा मेरे साथ रहे। जो मुझे डाउट हो या जो मुझे प्रॉब्लम हो उनमें हमेशा मेरा साथ दिया है। मेरे पापा भी मतलब हमेशा मेरे हेल्प ही करते हैं। मुझे कभी उन्होंने डांटा नहीं या कम मार्क्स आए तो मुझे कभी मतलब अगर मैं कभी डिप्रेस हुई कम मार्क्स आने से तो उन्होंने मुझे बहुत मोटिवेट किया है और मैं उन सबका बहुत थैंक करना चाहती हूँ। को क्या रहेंगे और आपके साथ जिनको परसेंटेज कम आए उनके लिए क्या मैसेज है? मेरे मतलब फ्रेंड्स के भी अच्छे मार्क्स आए, पर जिनके नहीं आ पाए या कुछ रीज़न की वजह से वो अच्छे से नहीं कर पाए, उनको मैं कहना चाहूँगी कि मतलब ये लास्ट चांस नहीं है, आप इसके बाद भी और कुछ कर सकते हो। और बहुत सारे अलग फील्ड्स भी है जिसमें आप अच्छे से कर सकते हो। यानी ये मार्क्स आपका करियर डिसाइड नहीं करते, इनके सिवा भी आपके पास बहुत ऑप्शन है और आपको मतलब डिप्रेस नहीं होना है, हमेशा अच्छे से मेहनत ही करनी है। खूब सरस आया, जेवी मेहनत करी तेवा मार्क्स आया, एक्सपेक्टेड करता सारा आया। मुकेश सरना टीमना लीधे एमने बहु सरस भणाव्યું, બધું સિલેબસ ટાઈમ પહેલાં પતી ગયું હતું અને ફેકલ્ટીઝને પણ ખૂબ મહેનત કરી હતી મારા પાછળ। પહેલાંથી નોર્મલ ટેસ્ટ થતા હતા, તો એને લીધે મારે બોર્ડ એક્ઝામમાં ખૂબ સારી મદદ મળી મારા બોર્ડમાં, એટલે સારી રીતે માર્ક્સ આવી ગયા। પરિવાર ખૂબ સપોર્ટ હતો, મમ્મીએ બહુ સપોર્ટ કર્યો મને છેલ્લે। અગર મારે છેલ્લે થોડું હતું કે મારે નહીં થાય, સ્કોર નહીં આવે
પણ મમ્મીએ મને ખૂબ મદદ કરી કે આવી જશે તારો સ્કોર, તું બસ ખાલી પોતા પર ભરોસો રાખ. એટલે છેલ્લે પછી મારા મમ્મી પપ્પાએ પણ ખૂબ મારા પર સપોર્ટ કર્યો મને. ફ્યુચર પ્લાન મારે જોઉં છું કે 3-4 કોલેજ જેવી રીતે નિરમા, DICT, MS એ બધામાં કોમ્પ્યુટર સાયન્સ લેવાનું વિચારું છું.